જી, મારું નામ વિકાસભાઈ છે. હું અહીંયા મહેક રેસિડેન્સીમાં રહું છું અને આજે વહેલી સવારે અમારી સોસાયટીમાં એક ચોરીનો બનાવ બન્યો છે, જેમાં 3 મકાનોમાં ચોરીનો બનાવ બન્યા છે. એક મકાનમાં 2 મોબાઈલ અને 30,000 કેશ, બીજા મકાનમાં 3 મોબાઈલ અને બીજા મકાનમાં 2 મોબાઈલ. અમારા સોસાયટીમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે. અગાઉ પણ બાઇક ચોરીના બનાવો 4 થી 5 વખત બનાવ બની ચૂક્યા છે અને એ બનાવ બાબતે અમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અવારનવાર લેખિત અને મૌખિક ફરિયાદ આપેલી, પરંતુ ડિંડોલી પોલીસ કોઈ આ બાબતે ધ્યાન આપતી નથી અને ગંભીરતાથી લેતી નથી. અનેક વખત અમે પીઆઈને રજૂઆત કરવા છતાં પીઆઈ અમને કહેતા હોય છે કે તમે એવા વિસ્તારમાં કેમ રહેવા જાઓ છો. હાલાકી પોલીસનું કામ છે ગુનેગારોને શોધવાનું, ના કે તમે જે ફરિયાદી હોય એમને તમારે એ બિહેવિયર કરીને એમને તમે એવો જવાબ આપવાનું. રોકડ રકમ છે, 2 મોબાઈલો છે, ટોટલ 7 મોબાઈલ ગયા છે અને 30 થી 40,000 કેશ જે રકમ હતી એ ચોરી થઈ છે. આજે સવારે એ છે કે જે આરોપીઓ છે એવા વિસ્તાર છે, પાછળ આવાસ જેવા વિસ્તાર છે ને ત્યાં ગંભીર ગુનાના આરોપીઓ ત્યાં રહે છે. એવા આરોપીઓ પર અંકુશ લાવવા જોઈએ એમના પર, અને આ જે એની તપાસ થઈ, આરોપીને પકડી મંગાવી એમના પર કાયદેસરની કાર્યવાહી થવું જોઈએ. અને જે મહત્વનું વસ્તુ છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જરાક બી થતું નથી. અમે ઉપર અનેક વખત આ બાબતે કમ્પ્લેન કરી છે, છતાં અમારા આ કમ્પ્લેનની નિવારણ આવતું નથી. અહીંયા પોલીસ પેટ્રોલિંગ વધવું જોઈએ, પોલીસ વાળા અહીંયા ફરવું જોઈએ. આવા વિસ્તાર નવો વિસ્તાર છે, થોડો ઓપન વિસ્તાર છે, આમાં પોલીસ પેટ્રોલિંગની મહત્વપૂર્ણ પોલીસ પેટ્રોલિંગ છે. પોલીસ પેટ્રોલિંગ અહીંયા થવું જોઈએ. અનેક વખત ચોરીના બનાવો અહીંયા બન્યા છે, બાઇક ચોરીના બનાવ બન્યા છે, મોબાઈલ ચોરીના બનાવ બન્યા છે. અમારી માંગ છે પેટ્રોલિંગ વધવા જોઈએ આ વિસ્તારમાં.